તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તમે પણ મજામાં છો અને હું પણ મજામાં છું. મિત્રો, સ્વાગત છે તમારું મનસુખ આર્ટિસ્ટને ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ જે અમરગીરી બાપુ, જે આપણે ગુરુજી તરીકે માનીએ છીએ, જે ઉના તાલુકાની અંદર ગરાળ ગામ આવેલું છે, ત્યાં આવેલું તેનું મંદિર છે અમરગીરી બાપુનું. આ મિત્રો જોઈ રહ્યા છો, ત્યાંનો નજારો છે આ પાછળનો. અહીંયા મિત્રો ભૂતળા દાદાનું મંદિર છે, આ તમે જોઈ રહ્યા છો. અને આ પાછળ સ્કૂલ બની રહી છે, બે સ્કૂલ અલગ અલગ, એક તો બનેલ જ છે અને બીજી બની રહી છે. આગળ મિત્રો વિડીયોને નિહાળતા રહેજો, કારણ કે બાપુ તો આજે નથી, બાપુ તો બહાર ગયા છે કાલના. આપણે દર્શન કરવા થાતે આજે આવ્યા છીએ. આગળ આપણા વિડીયોને નિહાળતા રહેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ તમે જે જોઈ રહ્યા છો એ ભોળાનાથનું મંદિર અને મિત્રો આ જે મંદિર તમે જોઈ રહ્યા છો એ છે ભૂતળા દાદાનું મંદિર. એકદમ શાંતિમય વાતાવરણ છે અને મંદિરનો નજારો પણ શાંતિમય છે. તમે જે જોઈ રહ્યા છો આખો મંદિરનો નજારો અને આખા આશ્રમનો નજારો છે સરસ મજાનો. મિત્રો, તમે જોઈ રહ્યા છો જે એક વિઘ્નેશ્વર મહાદેવ અને ભૂતળા દાદાની ધજા અને સરસ મજાનો નજારો છે. અને અહીંયા પક્ષીઓ માટે જે દાણા નાખે અને પક્ષીઓ ખાવા આવે, સરસ મજાનું પક્ષીઓ માટેનું ઘર પણ છે સુંદર. આ જોઈ રહ્યા છો નજારો. આ તો ઉનાળાનો માહોલ છે, પણ જ્યારે શિયાળુ અને ચોમાસાનો માહોલ હોય એની અંદર કંઈક આશ્રમની અંદર ફરવાની મજા પણ કંઈક અલગ આવે છે. મિત્રો જોઈ રહ્યા છો તમે અમારા પાછળનો નજારો. અને જે આ નજારો છે અંદર જે બાપુ ત્યાં બેઠે જે હોલ છે અમરગીરી બાપુનો હોલ. અત્યારે આપણે આ જે ઊભેલા છીએ જે જગ્યામાં, એ ગુરુની જગ્યા કહેવાય. એટલે કે પેલું મને આ શાંત વાતાવરણની વચ્ચે ઓલું ગીત પણ યાદ આવે છે કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું કહેવાય નહીં, ખોટું સંભળાય નહીં હો માળા છે ડોકમાં. ગાઈસ, ત્યાર પછી આપણે તો દર્શન કરી લીધા અને હવે નીકળીએ છીએ ઘર તરફ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મને એટલે કે મનસુખ આર્ટિસ્ટની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.